લાલચ આપીને જ ખવડાવવું પડે છોકરાઓને. જો જો बड़ा हरामी हो बेटा. હું લગાડી દઉં છું, તારે નથી લગાડવો. ગજબ બેઇજ્જતી હે. આરે ઉઠી ગયો? આમ જો સામું જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આરવભાઈની ચોટલી બંધાઈ છે. આરવભાઈના નાનીનો ફોન આવી ગયો છે. જો આરવભાઈની દવા બી બને છે. આરવની દીદી જો બે મીઠું મીઠું જોવે. જોડે જોડા શરૂ છે વિડીયો એટલે બાકી એ નો ખાય રમત કરતા કરતા જ કરે. અત્યારે જો બધું સ્પીડમાં આવી ગયું. ફાઇનલી આરવભાઈ આખો વાટવાનો રસ પી ગયા છે. હવે આ ફોન બી બંધ. લાલચ આપીને જ ખવડાવવું પડે છોકરાઓને. જો જો बड़ा हरामी हो बेटा. આરવભાઈ નીચેથી આટો મારીને અત્યારે જો ઉપર આવી ગયા છે. આરવ પડી ગયો. રોજ રોજ ભાઈના ખેલ વધતા જાય છે. આરવભાઈ સુઈ ગયા છે. જો આરવભાઈ નિંદરમાં જો મારી આંગળી પકડી ગઈ. નાનીનો કોલ આવ્યો કે આરવ ઉઠો કે નહીં. તાની બીજી જ સેકન્ડમાં જો નાનીના ફોનનો કમાલ. ઉઠી ગયો આરવ. આરવભાઈને રમકડામાંથી એક નવું રમકડું રમવા આપ્યું છે. જો મસ્કૂલ થઈ ગયો ભાઈ. લાઈટ થાય જો. લાઈટમાં તો ધ્યાન જ નથી ભાઈનું. અહીંયા વિડીયો શરૂ છે ને ભાઈને જોવા નથી મળતું ને. જો આરવભાઈની ખીચડી આવી ગઈ છે ને સાથે જો ઠંડી ઠંડી છાશ આવી ગઈ છે. જો જો કેટલો ઉતાવળો થાય છે. ભૂખ લાગી છે ભાઈને બહુ જ. હાલો ખવડાવી દો, ફટાફટ ખવડાવી દો. હાલો ફટાફટ. આરવભાઈનું જમવાનું પતી ગયું છે. થોડીક વાર એને ઊભો રાખવો પડશે પચન થઈ જાય એટલા માટે. પછી ડાયરેક્ટ આરવભાઈને નાઈ નાઈ કરાવવા લઈ જવાનો છે. ટબમાંથી ઊભું થવાની ટ્રાય કરીશ. હું લગાડી દઉં છું, તારે નથી લગાડવો. ગજબ બેઇજ્જતી હે. હું લગાડું છું કીધું ને. નહીં
હાથ ઊંચો કરો, અહીંયા લગાડો. હાથ ઊંચો કરો, અહીંયા લગાડો. તો ફાઇનલી આરો ભાઈ સૂઈ ગયા છે. જો એનું રમકડું સાથે લઈને શું છે. તો ફાઇનલી અમારા આરવભાઈ ઉઠી ગયા છે. આરવ તો આરવભાઈ પાછા ઉઠી ગયા હતા. પહેલાં ઉઠ્યા ત્યારે ભાઈને થોડીક ઊંઘ પૂરી નથી તો એની મમ્મીએ પાછા સુવડાવી દીધા. હવે ઉઠ્યા હતા. આરવભાઈનું રાતનું જમવાનું રેડી થઈ ગયું છે. રાગીનો શીરો છે અને ચાલો જમવાનું છે. મૂકી દો લોહી. બરાને ખવડાવે આવું નથી ભાઈ. આ ગીત શરૂ છે ને એ ભાઈને જોવું છે. જો ફાઇનલી આરવભાઈ સૂઈ ગયા છે. રાતના 1 વાગ્યો ત્યારે ભાઈ સૂતા છે. તો ચલો મળીએ કાલે બીજા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.